કાકા કયા ગામથી આવો તમે? ઈશ્વરિયા ગામથી આવું, જસદણ તાલુકાનું ઈશ્વરિયા ગામ. અચ્છા, માનતા પૂરી કરવા માટે અહીંયા આવ્યા છો? હા, મારી દીકરીના પગ ત્રાહા રહેતા ને એ હિસાબે આવ્યો હતો, પણ પગ સીધા થઈ ગયા એટલે દાડો દાદાની માનતા કરી. અચ્છા, દીકરીના પગ ત્રાસા રહેતા? હા હા, જન્મથી એના પગ ત્રાસા હતા. હા હા, પણ આ સીધા થઈ ગયા ને. અચ્છા, કેટલા ટાઈમ પહેલા તમે માનતા કરી હતી? 4 મહિનાની ભાણકી થઈ. અચ્છા, હા, લોલામ 300 હતો, સીધો થઈ ગયો. અચ્છા, અને શું ચડાવવાની માનતા કરી હતી જાડવા દાદા? પગ લાકડાનો પગ ચડાવવાનો. લાકડાના પગ ચડાવ્યા. હવે બેનને સારું છે એકદમ? હા હા, સીધા પગ મૂકે. આ ઝાડ એ કુદરતી છે, કોઈ જાણી નથી ગયું છે. કોઈ એમ કે વિજ્ઞાન વાળા આવ્યા હોય તો એ આટો મારી ગયા, જુનાગઢ વાળા કોઈ જાણી નથી ગયું કે આ ઝાડ કયું કહેવાય. આ કુદરતી છે. અચ્છા, કુદરતી છે. હતાધારથી સાધુ વતન આવી ગયા હતાધારથી. પરબેથી બાપુ બધા આટો મારી ગયા, દર્શન કરી ગયા બધા. સંતો આવી ગયા હોય એ હાથ જોડી ગયા જાય. મેં ક્યાંથી અહીં પણ અમે પૂછીએ કોઈ કહેતા નથી કે નહીં કોઈ કોણ છે એમ નો કેવા સંતો અહીં આવી ગયા. અચ્છા, એની પધરામણી થઈ. મોટા સંતો અહીંયા જાડવા દાદાના દર્શન કરવા પધારે છે. આવી ગયા છે ને. નમસ્કાર મિત્રો, આપ સૌને એકવાર ફરી અમારી ચેનલ રોયલ ગુજરાતમાં સ્વાગત છે. મિત્રો, આજરોજ આપણે એક અદ્ભુત અને ચમત્કારિક જગ્યાએ પહોંચી ગયા છીએ. ગામનું નામ છે રાવણા, અને રાવણા ગામના જ એક વાડીમાં એક ઝાડ પૂજાય છે. ઝાડનું નામ છે જાડવા દાદા. જાડવા દાદા અનેક તકલીફો દૂર કરે છે. તમને કોઈ પણ તકલીફ હોય, જાડવા દાદાને તમે કોઈ પણ વસ્તુની માનતા કરવાની છૂટ છે. તમે કોઈ પણ તકલીફ જાડવા દાદાને જણાવો એટલે તમારી માનતા પરિપૂર્ણ થાય છે. એવા ઘણા દાખલા છે. અહીંયા ઘણા ભાવિકો આવેલા છે જેમને જાડવા દાદાની માનતા કરેલી છે અને તેની માનતા પરિપૂર્ણ થઈ છે. તો ચાલો આપણે ભાવિકો સાથે વાત કરીએ, તેમજ આ જાડવા દાદાનો શું ઇતિહાસ છે તે ખરેખર આપણે જાણીએ. મિત્રો, આમ તો તમે ગુજરાતભરમાં તેમજ ભારતભરમાં અનેક મંદિરોના દર્શન કર્યા હશે, પણ એક વાતની ખાતરી આપું છું કે તમે આવા મંદિરના ક્યારેય દર્શન નહીં કર્યા હોય. મિત્રો, સામાન્ય રીતે ભારતની પવિત્ર ભૂમિમાં અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે, પણ આપણે જે જગ્યાએ પહોંચી ગયા છીએ તે એક ઝાડનું મંદિર આવેલું છે. જી બિલકુલ મિત્રો, તમે બરોબર સાંભળ્યું. આ એક ઝાડનું મંદિર છે અને આ મંદિરનું નામ છે જાડવા દાદાનું મંદિર. ને વર્ષોથી આ મંદિરે એક ઝાડની પૂજા થાય છે. તો યુટ્યુબ પર રહેલ મારા સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, હર હર મહાદેવ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની પાવન ભૂમિમાં આવેલા અદ્ભુત ઝાડના મંદિર વિશે વાત કરીશું. વિડીયોમાં આપણે જાણીશું આ ઝાડનો ઇતિહાસ, આ ઝાડ ક્યાં આવેલું છે અને અહીં કેવી કેવી માનતા થાય છે, જેવી દરેક વાતો. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ રોયલ ગુજરાત પર આપ નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો તો ત્યાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર જઈને બેલ આઇકન ઓન કરી દેજો. તેમજ આપ ફેસબુક પર અમારો વિડીયો જોઈ રહ્યા છો તો મારા રોયલ ગુજરાત પેજને ફોલો કરી દેજો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળે. તો મિત્રો, હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ જાડવા દાદાના. આપ જોઈ રહ્યા છો ઝાડના થડની વર્ષોથી પૂજા થાય છે અને આ જ થડમાં સાક્ષાત ભગવાન બિરાજે છે. જય હો જાડવા દાદા. આ વિડીયો જોનારા તમામોના દુઃખોને આપ દૂર કરજો અને સૌનું ભલું કરજો. મિત્રો, ગુજરાતની પાવન ભૂમિ પર આવેલા જાડવા દાદાના મંદિરે આજે અનેક લોકો દર્શન કરવા આવે છે. જાડવા દાદાનું આ મંદિર હાઈવે પર આવેલું હોવાથી અનેક લોકો સ્પેશિયલ અહીં જાડવા દાદાના દર્શન કરવા માટે રોકાય છે અને જાડવા દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. લોકો અહીં જાડવા દાદા પાસે આવીને અનેક માનતાઓ કરે છે અને જાડવા દાદા બધી માનતાને પરિપૂર્ણ કરે છે. આપનું કોઈ પણ દુઃખ હોય, આપને કોઈ પણ તકલીફ હોય, તમે માત્ર જાડવા દાદાના ચરણે પહોંચી જાઓ એટલે જાડવા દાદા તે તકલીફને દૂર કરી જ દે છે. માસી, કયા ગામથી આવો? રેશમડીથી. અચ્છા, માનતા કરવા આવ્યા અહીંયા? તાતર થઈ હતી. અચ્છા, કેટલા ટાઈમ પહેલા કરી હતી માનતા? 3 મહિના. શ્રાવણ મહિનામાં કરી હતી. અચ્છા, પરિવાર સાથે પૂરી કરવા માટે આવ્યા. અચ્છા, સારું. અને આ જગ્યા વિશે સાંભળ્યું હતું કે ક્યાંથી તમને ખબર પડી? અમને તો આ દીકરી નાની હતી તેની ખબર હતી. અચ્છા, 2 વર્ષની હતી ને તો એને પોલિયો થઈ ગયો હતો ને. હા હા. તો મારા ભાઈએ હાકરો રેથી અમને કીધું હતું માનતા ચડાવવા કરવાનું. તો અમે પગની માનતા કરી હતી ને. હા હા. દીકરીને સારું થઈ ગયું તે અમે તો આવી જ છીએ અહીંયા. અચ્છા, અને તમે શું શેની માનતા દાદરની કરી હતી? એવી કઈ કઈ તકલીફ હોય જે અહીંયા દૂર થઈ જાય માનતા કરવાથી? કોઈ દીકરાનો હોય તો દીકરા દે, ગાંઠું થયું હોય ગાંઠુંનું, હાથ પગ ગમે એ. હા હા. તો વિડીયોમાં આપણી સાથે કાનજીભાઈ ભગવાનભાઈ પોસિયા જોડાઈ ગયા છે, જે રાવણાના વતની છે અને એમની વાડીએ જ આ જાડવા દાદાનું સ્થાનક છે. દાદાની ઉંમર લગભગ 100 વર્ષની છે. એ ખૂબ મોટી વાત કહેવાય ને. આટલી ઉંમરે દાદા ખડે ધડે છે અને ચાલીને વાડીએ જાય છે ને આવતા રહે છે. તો એક જાતના જાડવા દાદાના આશીર્વાદ જ છે એની ઉપર. અચ્છા દાદા, તમે જાડવા દાદા વિશે થોડુંક 2 શબ્દ કહો. કાયમની માટે માનતાઓનો સફળ વધતું જાય, ઘટતું નથી. એટલી બધી
ખૂબ માનતાઓ હારી આવે તો ચાલુ છે દાદા રોજની કેટલી માનતા આવતી છે અંદાજે? એટલે 10-15 આવી જાય હો. હા એટલી આવી જાય, 10-15 માનતા આવી જાય. 10-15 રોજની હા, હોય. રોજ, હા, હા. એટલે તો દર્શન કરવા માણસો આવે પણ કાયમ ના શરીર પર 10-15 વધારે આવે જા. દાદા આજુબાજુના ગામના બહુ એટલે માણસો કોઈ આવે. દી નોય આવે એવું હા. બને કોક દી હા હા કોઈ એવું તો હાલ્યા જ કરે. રજાના દિવસોમાં વધુ હા રોજ વધતું જાય એમને આવ્યા કરે માણસો. એમાં અને- શ્રાવણ મહિનો આવે હા, તે એટલે આપણે વધારે આપણે આવે. હાથેમ આઠેમ હોય ને હા હા તઈ તો તમારે આદમીને દર્શન કરવું હોય તો ટાઈમ લાયન ન હોય હોય. લાયન. આજુબાજુના ગામના બહુ આવે ને. આજુબાજુના ગામના ગામડાની બહુ બાઈઓના બહુ. ઘેરા ને ઘેરા બાઈઓ આદમી તમને દર્શન કરવાનો બધી time રીતની ન માનતા આવે કાંઈ કોઈ ખામી જ ન રહે. મીઠું છે, હાથ પગ છે, કોપારી છે, કોઈ હું પણ તમને ની માનતા કરે ગમે એ હોય ને અથાશક્તિ. એવું બધું એવું નથી કાંઈ નહીં. કે આ જ માનતા કરવી હા, મીઠું જો આ દીકરાના ફોટારિયા જો આ દીકરા દીધેલા બધા. ઘણા ને પારણિયા બંધાવ્યા હા જા પાણી ઓર્યું, જો ઈ વળ્યું. હા, જો આ બુક હોતે ને છોકરા ભણતું ન શીખતું હોય ને છોકરું જેને જા માનતા કરે ને એટલે જો એને આવડી જાય. જો પાટી છે જો હા હા જો હશે ને પાટી. અચ્છા. અચ્છા જો આ બુક રે જો આ બુક હોય હોતે ને જો છે ને એટલે બધી રીતની માનતા કોઈ ખામી નહીં. કોઈ પણ તમે કપાસ્યા હોતે ને આવે ઢોર ના ખવડાવવાનું કપાસ્યા હોતે ને આવે. અચ્છા. હા ઢોર ડોવા ન દેતું હોય હા હા દૂધ ચડાવી જાય લોકો બધું આવે ગમે એ માનતા કરો બધી એમ. અને કાકા હવ તમારી ઉંમર 100 વર્ષની છે અને મેં એવું સાંભળ્યું છે કે આ ઝાડુ 100 વર્ષથી આવું ને આવું છે. હા હા તો તમારા નાનપણમાં તમે ઝાડુ જોયું ત્યારે આવું જ હતું ને અત્યારે આવું જ છે. હા, અમને સાંભળીએ અમે નાના હતા ને હાવ તો અમે રમતા જ આ બધા અમે છોકરા આની ઉપર બોલો એટલે તો અમે રમતા 75-80 વર્ષ થયા તો મને સાંભળે છે 75 વર્ષ થયા તે તો નહોતો આવડું તો અમારા 55 ઉપર તો અમારા થઈ ગયા વિચાર કરો તો હા હા હા. જો તેદું તેદું નહોતું ન આવડું. આરા સ્થિતિમાં છે જો જગ્યા જૂની આવડ્યા જો આ રહી ને હા હા તો આ એનું મૂળ જૂનું આ ત્યાં વધતું જાય. અચ્છા. કોઈ જો આ મૂળ જગ્યા ઈ નીચે રહી ને થોડાનો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો અહીં જે ભાવિકો આવે છે તે વિવિધ માનતાઓ કરે છે. અહીં ઝાડવા દાદાને કોઈ પણ વસ્તુની માનતા કરી શકાય છે તેમજ તમે વિડીયોમાં જોઈ જ શકો છો. ઘણા ભાવિકો અહીંયા દ્રાક્ષની માનતા કરી છે, લાકડાના હાથ છે, લાકડાના પગ છે, સોપારી છે, લાકડાની ગાંઠ છે, ગુંદી ગાંઠિયા છે જેવી અનેક વસ્તુની અહીં માનતા કરી છે. મોટાભાગે ઝાડવા દાદાને મીઠાની માનતા કરવામાં આવે છે અને મીઠાની આ કુંડી 2 દિવસમાં છલોછલ ભરાઈ જાય છે અને ઝાડવા દાદાને ચડતું તમામ મીઠું સત્તાધાર જે ધામ છે ત્યાં પહોંચાડવામાં આવે છે અને ત્યાં પ્રસાદમાં આ મીઠું વાપરવામાં આવે છે. આ દાદાના સ્થાને પૂગવા માટે સરનામું ગામ રાવણા, ગોંડલ તાલુકો, જિલ્લો રાજકોટ અને વાસાવડથી રાવણા ડેડી જવાનો રસ્તો રોડને કાંઠે જ છે. રોડ ઉપર જ. હા. રાવણા ગામની બિલકુલ નજીક જ હા, છે. હા, રાવણા ગામની માલિકીમાં જા. અને ગમે ત્યારે તમે તારે આવવાની છૂટ જ છે. 24 કલાક ચાલુ હોય. ગમે એ માનતા હોય તમારે છૂટ. હા ગમે એ પગ દુખતા હાથ દુખતા હોય પેટમાં દુખ ગમે એ શ્રદ્ધા ગમે એ રાખવાની બસ એટલે તારે સારું થઈ જાય. શ્રદ્ધા હોવી કોઈ જોઈએ. પણ જાતની તકલીફ હા, હોય ગમે એ હોય. સાચી શ્રદ્ધા અને વિશ્વાસ એટલે દાદા દૂર કરે. બસ બસ તો મિત્રો આશા છે કે તમને આજનો અમારો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય ઝાડવા દાદા જરૂર લખજો. તેમજ આ વિડીયોને લાઇક કરજો તેમજ વધુમાં વધુ શેર કરજો જેથી ઝાડવા દાદાના દર્શન સૌ કોઈ કરી શકે. તેમજ અમારી ચેનલ પર નવા છો તો તે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર બેલ આઇકન ઓન કરી દેજો જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળે. તેમજ ઝાડવા દાદાના મંદિરની આજુબાજુમાં ફરવાલાયક સ્થળની વાત કરીએ તો દડવા રાંદલ ગામે રાંદલ માતાજીનું મંદિર આવેલ છે તેમજ રાંદલ દડવા ગામે રાંદલી હનુમાન પણ આવેલું છે. તેની મુલાકાત પણ આપ અવશ્ય લેશો. તો મિત્રો એકવાર ફરી મળીશું આવી જ એક પવિત્ર જગ્યા સાથે. ત્યાં સુધી સૌ કોઈને જય ઝાડવા દાદા. મિત્રો આજે ઝાડવા દાદાના મંદિર જેવી ગુજરાતની પાવન ભૂમિમાં અનેક જગ્યાઓ આવેલી છે. ઘણા લોકો આ જગ્યાથી અજાણ છે અને મિત્રો તમારી ધ્યાનમાં પણ આવી કોઈ જગ્યા છે તો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. તે જગ્યાના દર્શન અમે ગુજરાતમાં રહેલ તમામ ગુજરાતીઓને તો કરાવીશું જ તેમજ દુનિયાભરમાં રહેતા દરેક ગુજરાતીઓને અમે તે જગ્યાના દર્શન કરાવીશું.